નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ। 4 જેટલી સિસ્ટમ ગુજરાતના માથે સક્રિય થઈ છે અને એના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાનો છે। આજે વિંડીના માધ્યમથી ક્યાં કેવો વરસાદ પડવાનો છે તેની માહિતી આપની સાથે શેર કરવી છે। તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરવી છે। દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વલસાડના આહવામાં પણ વરસાદ પડી શકે છે। સુરતમાં, ભરૂચમાં પણ વરસાદની અહીંયા સિસ્ટમ દેખાઈ રહી છે। તો આ બાજુ વ્યારા અને નવાપુરમાં ધોધમાર વરસાદ પડવાનો છે। રાજપીપળામાં પણ ધોધમાર વરસાદ પડે તે પ્રકારની અહીંયા જે સિસ્ટમ છે સક્રિય થયેલી જોવા મળી રહી છે। આ દરેક જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાત પછી આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો આ વખતે મધ્ય ગુજરાતમાં થોડો ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ આજે સિસ્ટમ સક્રિય થયેલી છે તેના કારણે મધ્ય ગુજરાતમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। ખાસ કરીને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ધોળકા, નડિયાદમાં વરસાદ પડવાનો છે। તો વડોદરા, સંસ્કારી નગરી વડોદરામાં પણ વરસાદ પડવાનો છે। તો બોડેલી, ગોધરા અને લુણાવાડામાં પણ વરસાદ પડે તે પ્રકારની અહીંયા વરસાદી જે સિસ્ટમ છે વિંડીના માધ્યમથી આપણને લાગી રહી છે। હિંમતનગર અને મહેસાણામાં અહીંયા આપણને દેખાઈ રહ્યું છે। પાલનપુરમાં અહીંયા આપણને પાલનપુરમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે અહીંયા સિસ્ટમમાં દેખાઈ રહ્યું છે। રાજસ્થાનમાં તો વરસાદ છે, પરંતુ પાલનપુરમાં, ખેડબ્રહ્મામાં, હિંમતનગરમાં, મહેસાણામાં પણ વરસાદ છે। રાધનપુરમાં પણ વરસાદ છે। થરાદમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે વિંડીના માધ્યમથી આપણને અત્યારે આ બધી જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબીમાં આપણને અહીંયા મોરબીમાં ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। મોરબીમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। તો અહીંયા આ મોરબી રહ્યું, આ મોરબીમાં વરસાદ પડવાનો છે। અહીંયા જામનગરમાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે। ભાણવડમાં વરસાદ છે। જૂનાગઢમાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, અમરેલીમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે। ભાવનગરમાં પણ વરસાદ છે। મહુવા અને અલંગમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે વિંડીના માધ્યમથી। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। પણ આપણે કચ્છની વાત કરી લઈએ છેલ્લે અંતમાં, તો કચ્છના ખાવડામાં અને ભાડલીમાં ખૂબ સારો એવો વરસાદ છે। અહીંયા જે સિસ્ટમ સક્રિય થયેલી છે અહીંયા દેખાઈ રહી છે। તો આ બાજુ ગાંધીધામમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। તો રાપરમાં પણ વરસાદ પડવાનો છે અને લખપતમાં પણ વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે। જે 4 જેટલી સિસ્ટમ સક્રિય થયેલી છે ગુજરાતના માથેથી અને એના કારણે આખા ગુજરાતને મેઘરાજા ગમરોળશે।